મિત્રો આજે અમે આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ. આજે અમારા લંચની અંદર આ કેરીની વ્યવસ્થા કરી છે. કેસર કેરી છે, પણ મિત્રો અમે કેસર કેરી તો ખાઈ લીધી. કેસર કેરીને પછી આ પાછળ આ ગોટલો વધ્યો છે. તો આજે મિત્રો સાથે બેઠા હતા, ચર્ચા થઈ કે ભાઈ આ ગોટલાનું શું કરશો તમે? ગોટલાનું કંઈ એટલે જનરલી કેવું હોય કે આ ગોટલા સૂકવી દેતા હોઈએ એને ચૂસીને, અને એની અંદરથી ગોટલી સૂકી ગોટલી કાઢીને એને આપણે શેકીને કે બાફીને આપણે એને ખાતા હોઈએ. પણ આની પણ એક સરસ મજાની રેસીપી બને છે જેનું નામ છે ફજેતો. जिसका नाम अभिनव भाई, जिसका नाम है फजेतो, जो गुजराती स्पेशल वानगी है ये. તો આ જે ગોટલા છે, ગોટલાને બરાબર પાણીમાં ધોઈ નાખવામાં આવે, અને એ જે ગોટલા ધોયેલું પાણી છે, કલ્પેશભાઈ જરા અહીંયા ધ્યાન આપો, તમે ખાવામાં ધ્યાન આપો જરા. બહુ કેસર કેરી છે એટલે ખૂબ જ આનંદ માણી રહ્યા છે. એટલે આ જે કેરી છે, કેરીનો ગોટલો ધોઈ નાખવાનો, અને કેરીના ગોટલાનું ધોયેલું જે પાણી છે એની અંદર દહીં અને ચણાનો લોટ, આ વસ્તુ નાખીને એને હલકી ગ્રાઇન્ડ કરી નાખવાની, ક્યાં તો પછી વલોણાથી વલોવી નાખવાની, અને પછી જે રીતે આપણે કઢી બનાવીએ છીએ એ જ રીતે સેમ તડકો મૂકીને, ચોખા ઘીનો તડકો, તજ લવિંગનો એ બધું નાખીને ફર્સ્ટ ક્લાસ એને જીરાથી વઘાર કરવાનો, અને એનો બને છે ફજેતો. અને ફજી તો ગુજરાતની અંદર બહુ ફેમસ છે. જે દિવસે કેરી મહોત્સવ એટલે કે તમારા ત્યાં કેરીનું જમણ હોય, કેરીના રસનું જમણ હોય, એ દિવસે જનરલી લગભગ ગુજરાતીઓના ત્યાં આ ફજેતો બને છે. અને જો તમે પણ આ ફજેતો ના બનાવતા હોય ને, તો આજે તો મારી નાની ટિપ્સ છે કે તમે શીખી લેજો અને તમારા ઘરે એક વખત અવશ્ય ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે. તો કેરી મહોત્સવની જય ત્રિવેદી અને એમના મિત્રો વતી આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા. મોજ કરો વાલા, મોજ કરો.